નાના વરાછામાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આદર્શ નિવાસી શાળાના આ તમામ વિદ્યાર્થીઓ કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓને સલામત સ્થળે સ્થળાંતરણ પણ કરવામાં આવ્યા। તો સતત આ વરસાદની પરિસ્થિતિ અને આ બધાની વચ્ચે હવે આ તમામ વિદ્યાર્થીઓ પણ ફસાયા। વિદ્યાર્થીઓને સલામત સ્થળે સ્થળાંતરણ કરવામાં આવ્યા। નાના વરાછાનો વિસ્તાર કે જ્યાં પણ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સુરતના તમામ વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, સુરત પર આભ ફાટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે કે ઘણી જગ્યાએ ઘૂંટણસમા આ સાથે કમરસમા પાણી ભરાયા, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા અને હવે આ તમામ વિદ્યાર્થીઓ જે પાણીમાં ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યું। આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ વરસાદની સ્થિતિના સંદર્ભે વરસાદી પાણીમાં ફસાયા અને આ તમામ વિદ્યાર્થીઓને હાલમાં તો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો સમગ્ર વિસ્તાર જે રીતે જળબંબાકારની પરિસ્થિતિથી બેટમાં ફેરવાઈ ગયું છે। સુરતમાં જે પ્રકારની સ્થિતિ છે, મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય જેના કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થયું છે। સતત બીજો દિવસ કે જ્યાં સુરતમાં અનરાધાર વરસાદ વરસ્યો અને આ બધાની વચ્ચે દ્રશ્યો સામે આવ્યા।